શું મિત્રો 22 તારીખે ચૈતર વસાવાને જામીન મળશે? શું મિત્રો 22 તારીખે ચૈતર વસાવા જેલની બહાર આવશે? શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે? ઉભા રહ્યો આગળ તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે ચૈતર વસાવાના ઓલરેડી એની પહેલા પણ જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ મિત્રો ફરી વખત જામીનની અરજીની સુનાવણી થવાની છે હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટની અંદર. શું ત્યાં તેમને મળશે જામીન? અને શું 22 તારીખના રોજ ચૈતર વસાવા આવશે જેલની બહાર? જી આ મિત્રો, વાત તો સૌથી પહેલા તો ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી ચૈતર વસાવાના તમામ અપડેટ સૌથી પહેલા તમારા સમક્ષ લાવી શકો અને તમે જલ્દીથી જલ્દી જાણી શકો અને તમે ભાઈ મિસ ના કરી શકો. ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે ચૈતર વસાવા અત્યારે ચર્ચામાં છે અને ચર્ચામાં રહેવાનું ખાસ કારણ તો ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે સંજય વસાવે જે એફઆઈઆર નાખી હતી ત્યારબાદ તેને એવું પણ નિવેદન આપ્યું હતું કે ચૈતર વસાવા જાહેરની અંદર આવીને મારી માફી માંગે તો તેમની એફઆઈઆર છે એ મિત્રો હું પાછી લઈ લઉં અને તો તે ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત તો તમને લોકોને ખબર છે કે ચૈતર વસાવા આની પહેલા પણ ઓલરેડી ઘણા બધા કેસોની અંદર હલવાઈ ગયા છે. ટોટલ તેના ઉપર મિત્રો 18 કે 21 એવા મિત્રો વાત તો કેસ પણ નાખી દેવામાં આવ્યા છે. પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક ડેડિયાપાડાના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના નેતા, યુવા નેતા ધારાસભ્ય ચૈતર વસાવા જે જેલની અંદર છે વડોદરાની અંદર, ત્યાં પણ આદિવાસી સમાજના લોકો ગુસ્સે થઈને પહોંચ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોને એવું છે કે ચૈતર વસાવા જે આ મિત્રો વાત કીધું ચીટર છે, એવો મેં ગઈકાલે વિડીયો અપલોડ કરીને કહ્યું હતું કે આ ભાઈ એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા આવું કરે છે, તેવું કરે છે, ચીટર છે. તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો તે ભાઈને સમજવામાં ભૂલ થાય છે. બાકી ચૈતર વસાવાના સપોર્ટરની અંદર ગુજરાતની અંદર એટલા બધા આદિવાસી સમાજના લોકો છે ને કે તેના વિશે વાત જ ના કરો. ખાસ કરીને મિત્રો વાત કીધો ચૈતર વસાવા માટે તમે શું કહેશો? વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આવી હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે. આપણે એક નવા વિડીયો મળી, જ્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત.